નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16, જેનો આજે છેલ્લો ટોપિક છે. બરાબર, આ વિડિયોની અંદર પછી ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર છે, અને સરસ એવો બહુ મજા આવે એવો ટોપિક છે અને સમજવા જેવો ટોપિક છે. બરાબર, ઈ છે પર્યાવરણની જાળવણી કરવી. કેવી રીતે કરવી? હવે આના પહેલાના વિડિયોમાં આપણે શું વાત કરી? ટકાઉ વિકાસ, કે ભાઈ ભાવિ પેઢીને પર્યાવરણને આપણે જો નહીં સાચવીએ ને તો ભાવિ પેઢીને કાંઈ હાથમાં નહીં આવે. પર્યાવરણમાં નુકસાની ઘણી બધી કરશું તેને કાંઈ છેલ્લે મળશે નહીં. તો હવે આ પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ અને બધા દેશે સાથે મળીને શું પગલાં લીધા છે એના વિશે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. બરાબર, હાલો જોઈએ સંરક્ષણ કેવી રીતે કરવું. પહેલા તો આ 3 માર્કનો પ્રશ્ન પણ છે, એટલે જરાક એ ટીક કરી લેજો. બે પ્રશ્ન 3 માર્કમાં છે. બરાબર, કે ભાઈ સરકારે ક્યાં ક્યાં પગલાં લીધા અને સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે કરવું જોઈએ. હાલો જોઈએ, પહેલા પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે કરી શકાય, તો કયા પગલાં લઈ શકાય, આવો પ્રશ્ન તમને પૂછી શકાય. પહેલું, પ્રાકૃતિક સાધનોને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે, પેટ્રોલ ડીઝલ આ તે બધું માપે વાપરીએ તો સારી વાત છે. બરાબર, બીજું, વાહન વ્યવહારમાં ખર્ચ ઓછો થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ થાય એવા પ્રયાસો કરવા. બરાબર, શક્ય હોય ત્યાં સુધી ટેકનોલોજી દ્વારા કંઈક આપણે એવું બનાવી શકાય કે જેના કારણે વાહન વ્યવહાર છે ઓછો થઈ જાય. અને બીજું, કારખાના નજીક રાખવા જેથી કરીને બહુ પેટ્રોલ ડીઝલનો ખર્ચ ન થાય, ટાઈમ ઓછો બગડે. બરાબર, ત્રીજું, જે સાધનો એકથી વધારે વાર ઉપયોગમાં લઈ શકાય એનો મહત્તમ ઉપયોગ કરવો. વારંવાર રીયુઝ કરવા, રિસાયકલિંગ કરતું રહેવું. એનાથી આગળ પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. જે પ્રકૃતિ આપેલા સંસાધનો છે એનો બને ત્યાં સુધી દુરુપયોગ ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાંચમું, બિનપરંપરાગત ઉર્જાના વપરાશ પર ભાર મૂકવો જોઈએ. બિનપરંપરાગત એટલે શું, કે જે કોઈ દી અખૂટ હોય, કોઈ દી ખૂટે એમ ન હોય. બરાબર, જેમ કે સૂર્યપ્રકાશ છે તો ભાઈ સૂર્યપ્રકાશ છે, પછી પવન છે તો તમે સોલાર પ્લેટ મૂકી દો, પછી પવન ચક્કી મૂકી દો. આ રીતે ઉર્જા ઉત્પન્ન કરવી જોઈએ આપણે. બરાબર, અને બીજું, ઉર્જાના બિનપરંપરાગત ઉર્જાના સાધનો છે એની ટ્રીક પણ આપણા YouTube ચેનલ ઉપર પડી છે. બરાબર, તો ત્યાંથી તમે સર્ચ કરી લેજો અને ગોતજો, એની અંદર તમને મળી જશે ક્યાં ક્યાં સાધનો છે. જે એક માર્કમાં પૂછાયો પ્રશ્ન છે. બરાબર છે, ફરીથી તમને કહી દઉં છું કેવી રીતે સંરક્ષણ થાય. પહેલું, પ્રાકૃતિક સાધનોને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. બીજું, વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય એ રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું જોઈએ અને વાહનોમાં ઉપયોગમાં મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આગળ, જે સાધનો એકથી વધુ વાર ઉપયોગમાં લઈ શકાય એમ હોય તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ આપણે. આગળ, પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ વધારે દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. બિનપરંપરાગત ઉર્જાના જે સાધનો છે એનો ઉપયોગ વધારવો જોઈએ. આટલા સંરક્ષણ છે. હવે બધા દેશે સાથે મળીને કેવા પગલાં લીધા છે આ બાબતમાં, તો એને કહેવાય છે પર્યાવરણની સુરક્ષાના પગલાં. હવે સૌથી પહેલા તો 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 1972માં, ક્યારે? 1972માં પ્રથમ વખત સ્વીડનના સ્ટોકહોમમાં, ક્યાં? 1 માર્કનો પ્રશ્ન, સ્વીડનનું સ્ટોકહોમ ખાતે પૃથ્વી પરિષદનું આયોજન થયું. આનો 1 માર્કનો પ્રશ્ન, પર્યાવરણ માટે પૃથ્વી પરિષદનું આયોજન કયા શહેરમાં અને કઈ તારીખે થયું હતું? બરાબર, આવો પ્રશ્ન અહીંયાથી પૂછી શકાય એમ છે. હાલમાં પહેલું, આની અંદર શું ભાઈ પૃથ્વી પરિષદ જે સભા થઈ આવી બધી અને હજી વારંવાર થતી જ હોય છે, આની અંદર શું ભાઈ ચર્ચાઓ થઈ? તો કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. બધાય પોતપોતાના દેશના માહિતી પ્રગટ કરે, અમારા આટલું પ્રદૂષણ છે, અમારા આટલું પ્રદૂષણ છે, એ રીતે. બીજું, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય બોર્ડની રચના થાય. બરાબર, કે ભાઈ આખું એક કમિટી બનાવી નાખે જે શું કરે? માત્ર ને માત્ર પ્રદૂષણને જ કંટ્રોલ કરવાની ટ્રાય કરે. બરાબર છે. આગળ, વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરી દીધો, જેથી કરીને એ દિવસે શું કરી શકે? બધાય પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડી શકે. તો આ 1 માર્કનો પ્રશ્ન પણ છે કે પર્યાવરણ દિનની ઉજવણી ક્યારે થાય છે? 5મી જૂને થાય છે. બરાબર, 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આગળ, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. હાલો, પાછો 1 માર્કનો પ્રશ્ન, એક તારીખ આવી જો 1981. બરાબર, એમાં શું કર્યું ભારત સરકાર? તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. 1 માર્કનો ઉઠમો પ્રશ્ન પૂછે, ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કઈ સાલમાં પસાર કર્યો હતો? તો ઈ છે 1981 ની અંદર પસાર કરેલો છે. હાલો આગળ, ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટેની પણ સમજૂતી થાય છે બધા દેશ વચ્ચે કે ભાઈ આપણે પરમાણુનો ઉપયોગ ના કરીએ તો સારું, અથવા જે પરમાણુ કચરો છે એને આપણે જમીનમાં શું કરીએ? કાં તો દાટી દઈએ, કાં તો ડિગ્રેડ કરી નાખીએ. બરાબર, પછી ઓઝોન સ્તર એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે એના ઉપર ખાસ ફોકસ કરીએ, કારણ કે નુકસાન એ કારણ બધાને થાય. તો એવું નહીં બને કોઈ એક દેશને પર્ટિક્યુલર નુકસાન ઓઝોન કરશે, એવું નહીં બને. બધાની ગાબડું નડશે આખી પૃથ્વી ઉપર બધાને. તો બધા સાથે મળીને નિર્ણય લે છે. બરાબર, તો સરકારે આટલા ઘણા બધા નિર્ણયો લીધેલા છે. અને આ સિવાય પણ સરકાર હજી નિર્ણયો લેતી જ હોય છે. બરાબર છે, તો સરસ એવો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. 2 પ્રશ્ન પૂછાય એવા છે 3 માર્કની અંદર, મોસ્ટ આઈએમપી છે. વચ્ચેથી 1 માર્કના પ્રશ્ન નીકળે, ખાસ ટેકવી લેજો. બરાબર, જેથી કરીને બોર્ડમાં પૂછાય તો તમને આવડી જાય. બરાબર, એટલે ફટાફટ તમે એનો સ્ક્રીનશોટ લઈ લો.